હેલો મેમ. યસ મેમ. હેલો. કેવું શું નામ છે તમારું? મારું નામ ઈશિતા ત્રિપાઠી છે. અચ્છા, કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યૂ? સારું રહ્યું. કોણ હતું પેનલમાં તમારી? બોર્ડ નંબર 1 હતું અને હસમુખ પટેલ સરની પેનલ હતી. અચ્છા, કયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તમને? મેઇનલી ભ્રષ્ટાચાર વિશે પ્રશ્નો રહ્યા અને જે કરંટ ઘટનાઓ હોય અને મારી ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડ પ્લસ હોબીઝ વિશે ક્વેશ્ચન્સ હતા. અચ્છા, તમને કોઈ તકલીફ પડી જે એમને ક્વેશ્ચન પૂછ્યા એમાં? મને લાગ્યું કે મારા જવાબો હજી વધારે સારા બની શકે છે. એના સિવાય મને મોકળાશ મળી. જો એક પ્રશ્ન પર હું અટકી ગઈ હોઉં તો મને બીજા ડાયમેન્શન્સ ખોલી આપતા હતા કે તમે આ ફિલ્ડમાં બી વિચારી શકો, આ પરિમાણ લઈને વિચારો, આનાથી વધારે શું વિચારી શકો છો. એટલે સમય પણ અમને સારો આપ્યો. એવું નહીં કે તમે તરત જ જવાબ આપો, વિચારીને જવાબ આપો. અને ગ્રેજ્યુએશનને લઈને ક્વેશ્ચન સારા એવા પૂછાયા. અચ્છા, તમે કોઈને સલાહ સૂચન આપવા માંગો છો કે નેક્સ્ટ કેન્ડિડેટ માટે કે શું કરવું જોઈએ? એક તો હું પોશાક વિશે કહીશ. જે પણ ઇન્ટરવ્યૂમાં જે અમે હતા એક પણ છોકરી ડ્રેસમાં નથી, તો હું એમને કહીશ કે સાડીને વધારે પ્રિફર કરો, વધારે ફોર્મલ રહેજો અને રિલેક્સ થઈને ઇન્ટરવ્યૂ આપજો. અચ્છા, ઓકે. કેટલો ટાઈમ ચાલ્યો હતો તમારો ઇન્ટરવ્યૂ? અપ્રોક્સિમેટલી 15 to 20 minutes. અચ્છા, ઓકે. થેન્ક યુ. પ્રાજેશ્વર તરફથી આપને શુભેચ્છા કે તમે સિલેક્ટ થઈ જાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર યોર વિશેસ. ઓકે, થેન્ક યુ.